વડા ગામના ખૂબ સારું આ જહુ સધી મેળડી આ મારી દેવીઓના મારી ગુણના અવસરમાં આવેલા મોતીથી મોઘા મહેમાનો મારી બોન દીકરી મારી ગાયકો આશી હવને 18 આલમને મારી જોગણીના ખૂબ રોમ રોમ છે તનાભાઈ મારો શંકર ભેળો લઈને ધૂણતી છું કાયમ શંકર બોલાવે એટલું જ બોલતી છું અને શંકરને પૂછ્યા વગર ચોય એક બોલ નહીં બોલતી હું તો દરબારો તમારા રાવણદેવની માતા છું અને મારો નાથ તમે બેઠા છો કોઈ દાડો તમારી કડવી વેળા ન આવે પણ કદાચ કોઈ આઘા પાછું ચોઘડિયું થઈ જાય તો તમારા હારું થઈને શંકર જોડે ભીખ ન માગું હું તમારી માતા ના કહેવું ભાઈ ખબર છે મને બાપા હાથ જોડતા આવડે છે મને ચોય વાત પીડતો સનાભાઈ આવડતી નહીં હું તો મારા શંકરને પૂછીને પહેલા હાથ જોડું છું મટાડું છું નકે પછી અહીંયાનો કર્મ ખબર છે જગતમાં હું તમારી માતા છું વડા તમારા રાવણદેવની માતા છું મારો ભગવાન ભેળા લઈ ધૂળતી છું તો આ ગાદી હોનાની આ ફૂલ હોનાનું સવારે દાડો ઉગશે સૂર્યનારાયણ કળી કાઢશે આ ફૂલ મેલડી જાતો જાત લઈ રહેશે એવું હું માતા કહું છું ભાઈ સમય જબરો છે 21મી સદી છે ભણવાની ખૂબ જરૂર છે પણ આ માતા બોલી કે હું તો આ ઝાડવું છે અંધારી મેળા જ પડ્યું હતું પણ ઝાપડી માતાએ મને દેશ વિદેશમાં મન ઝાડવાન જાહેર કર્યું ત્યાં ગુણ ના ભૂલો ને એ જ મોટી ભક્તિ છે એવું હું માતા કહું છું ગુણ ના ભૂલો ની જ મોટી ભક્તિ છે તમારી ભૂલ થઈ હોય ને 1000 મેઘની વસોવસ થઈને હાથ જોડીને એમ કોણ કે આ મારી ભૂલ છે એને જ મળદ કહેવાય હું માતા આવું કહું છું ભાઈ ભૂલ સ્વીકારવી જનકસિંહ નાના મોટી વાત નહીં મળદ હોય ભૂલ સ્વીકારી લે એટલે તમે કીધું છે કે આ માતાએ આપણા માટે જેને કોક કર્યું એને ભોજાભાઈ કોદાર ભૂલાય નહીં છે ના ભાઈ તપેલી હતી ને તપેલી પોણી ઉકળતું તો ફળ 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 ભાઈ તે નેચે રે અગ્નિ બોલી જો કેવું ઉકાળું છું તને ફળ 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 મારી તાકાત જો તને ઉકાળું છું કે નહીં પછી પોણી બોલ્યું કે તો વસે તપેલી છે ને તારી તાકાત નહીં મને ઉકાળવાની શું કહું છું એ તો વચ્ચે તપેલી છે ને તારી તાકાત નહીં મને ઉકળવાની તું તને પ્રગટાઈ જ ના કે હું પોણી પડું તો તે તમારા હારું થઈને વસે કોક રહ્યું એને ખોદાડો ભૂલતા નહીં મેલું મારું મારો નાશ કરે કુદરત કરે એમાં ખોદાડો ખોટું ના હોય બળશાન દેવીઓ કરે માતાઓ કરે એમાં ખોદાડો કોઈ આખા પાછું ન હોય દરબારો હું તમારા રાવણની માતાઓ બોલું છું ભાઈ ભૂવો હતા ને ભૂવો નીકળ્યા છે ના ભાઈ ખરા તાપ પડતો હતો અને ભૂસ્યા થયા ક્ષેત્રમાં ઓમ જોયું લાવો તાર ક્ષેત્રમાં જ્યાં ક્ષેત્રમાં ઓટો મારે ઓમ નજર નાખી દેવસન ભાઈ તરબૂચ પડ્યો હતો ભૂવો બોલ્યા ખાઈ ખાઈને તરબૂચ શું ખાય ભૂખ તો જબર લાગી હતી લાય બોમે જઈને આરામ કરું તો ઓબો હતો ઓબાને આરામ કરતા હતા ઓમ ઊંચાતા છે કેરી જોઈ ગયા કેરીના હતા લેટવા કેરી તોડવા ઘણો પ્રયત્ન કર્યો મેળા વિષ્ણુ ભારતી ભરત પણ થાચેલા હતા કેરી તૂટી નહીં પછી સના ભાઈ ભગવાનને ઠપવા લે ભગવાન તમે શું આમ કરો યાર હું ભગવાન હોત તો કે કેરી ઉપર ના રાખો કેરી નેસે રાખો તો તરબૂચ ઉપર રાખો તો કેરી ખાવા થાય ને મારા જેવો થાચેલો જ કેરી ખાય તેમ કરીને આરામ કરતો હતો 10 મિનિટથી પવન આવ્યો ઉપરથી કેરી પડી નાક ઉપર નાક લોહી બંબાળ 10 મિનિટ રહીને એના બોલ્યા ભગવાન તું કરે છે એ સારું કરે છે આ કેરીની જગ્યાએ તરબૂચ હોત તો મારી શું દશા હોત ભાઈ તો મારો નાથ જે કરે અમે કોદાળો ખોમી ના હોય હું તમારા રાવણની માતા બોલું છું ભાઈ હે મારો ભગવાન કરે એમાં આપણે તો મોયમાં 5 ને 10 મિનિટ થાય ને 10 દાડા થાય 10 મહિના મારી માતા ઊંઝીજી ઊંઘે નહીં 12 મહિના થઈ જાય મારી માતા ઊંઝીજી ના ઊંઘે
પણ વેળાની રાહ જોઈને બેઠી હોય છે એવું હું માતા કહું છું. તમારા ઘરમાં કોઈક પુનઈનું મોણા બેઠું હોય, તમારા ઘરમાં કોઈક સમજણો પંચાયતીઓ બેઠો હોય, કોઈક તમારા છોકરાનું ઉઘરણી આવે ને તો તમારું મોઢું ફાડીને પેલો ઉઘરણીઓ પાછો વળી જાય કે ના પેલા ડોહોબા બેઠા છે, મારું ઉઘરણીએ જાવું નહીં. એમ તમારા ઘરે કોઈક પુનઈ બોલતી હોય, હોમેલાના ઘરે કોઈક પુનઈ બોલતી હોય એટલે જ માતા પાછી વળી જાય. અને એના ઘેર પુનઈ રહીના દોણા જેટલી ખાય ને સના તાળી નાગડી બની ન કહેવું મારું નામ સંદુની માતા ન કહેવાય ભાઈ. તે પણ પુનઈ પછી જોઈ જોઈને બાપા કેવું વશે ભાડેલું જૂઠું હોય છે આવું કહેવાય છે. એક ભાઈ ચકલા નામ દોણા નાખતો હતો સના ભાઈ, અને એક જણો પથરા છોડતો હતો. આયા પોલીસ વાળા આયા કે સરકાર જે આયા ભાઈ તો પથરા છોડતા હતા લઈ ગયા કે ભાઈ આ ચકલન પથરા છોડતો હતો અને 15 એન્ટર મારો. બોલ કે તારે શું ઈચ્છા? કશું નહીં બાપા, 15 ની 45 મારો એન્ટર. કે ચમ? કે એક દાડો પથરા મારું એનો 15 એન્ટર હોય તો હું તો 3 દાડાથી પથરા મારું છું, 45 થાય કે ના થાય? 45 મારો, પણ ન્યાય જોઈને કરો. કે ચમ 3 દાડાથી ચમ મારતો હતો? તાર કે હોબળો પેલો દોણા નાખતો હતો ને એ ચકલન દોણા નાસીને ઘરમાં લઈ જઈને મારી નાખતો હતો. તે એના દોણા ખાવા ના જાય, એના હાથમાં ના આવે એટલે હું પથરો છોડીને ઉડાડતો હતો. તે પથરો છોડવા વાળો અમુક ટાઈમે પાપી નહીં હોતો એવું હું માતા કહું છું. અમુક ટાઈમે પથરો છોડવા વાળો ધર્મી હોય છે એવું હું તમારા રાવણની માતા કહું છું. ભાઈ જોઈને એ તો પૈસા કોમ ઢગલા કરતા હોય, પણ શના કારણે ચીડિયારો હોય ને તો ચીડિયારો દરબારો સપટી જ પુરાય. પછી આટલો લૂંદો કરો ને તો એ ચીડીઓ ડટાઈ જાય ને કૂતરો આવીને મૂઠું મારીને જતો રહે, ચીડીઓ મરી જાય. મારા બાપા તે જે જગ્યાએ જમ થતું એમ કરે એવું હું તમારી માતા કહું છું. ભાઈ તે જગતમાં જોઈ ટોચું ધૂણી નહીં, તમારા વડાને કોદાર કોઈ ખોટી ઓગળી કરે એવું ધૂળ મારું નામ માતા નહીં કહેવાનું. ભાઈ જગતમાં દેશ વિદેશમાં માતા મારો ભગવાન ફેરવા ફરું સના ભાઈ જોઈ કોદારો કોઈ એમ કહી જાય વડાનો રાવણદેવ આવ્યો તો ખોટું કર્યું તો મારી ઢોકળીને ધૂળવું લાગે. આવે હું માતા છું. ભાઈ ખૂબ મજા. આ દિવાળી હમણાં હોમે આવે છે તે તમે તો મને પછી કહેજો, પણ હું તમારી માતા બધાને દિવાળીના ખૂબ રોમ રોમ કહું છું. ભાઈ હું એવી એડવાન્સ માતા છું, તમે વિચારો એ પહેલા ન વિચારું મારું નામ માતા ન કહેવાય. પણ 2 હાથ જોડીને બેઠા એટલે ભલામણ કરું છું કે દિવાળી આવે એટલે મારો રોમ ઘેર આવ્યા હતા એટલે સુખનો દીવો થતો હતો. તમારા ઘેર સુખનો દીવો કરજો, પણ બીજા કોકના ઘેરે સુખનો દીવો કરજો એવું હું માતા કહું છું. ભાઈ આ પગમાં કોટો વાગે ને એટલે પગથી મોડીને આખું માથા ઉતરી હડતાલમાં ઉતરી જાય. કોટો પગને વાગે ખબર માથાને પડે, હાથ કોમ ન કરે વૈસો રોવા મોડે. એમ ગરીબને કોટો વાગે અમીર ભાઈ ઊંઘેના નિદાડે જો વફો ન મટાડી દઉં મારું નામ માતા નહીં કહેવાનું. ભાઈ છે એવું હું માતા કહું છું. મારો ભગવાન કહે છે ભયા ભેળા રહેજો. 2 હાથ જોડીને એક જ કહું છું, જો જવું અહીંયા કે મારા નાથ મારા શંકર ચોય નોખું પડ્યું હોય મારા હાથે ભેળું કરાવજે, પણ ભેળું હોય મેરા ચોય નોખું ન કરાવતો. આવી ટેક લઈને ફરું છું ખબર છે, અને મારો ભગવાન મારી નીનાભાઈ લાજ રાખશે એવું હું માતા કહું છું. તે દિવાળી આવે છે બ્રાન્ડ કપડાં પહેરજો, રેમોન્ડ છે જે પહેરવા હોય, પણ પૈસા ફટાકડા અને દીવો પ્રગટાવવાના ખોડાય તમારી વાટ જોઈને રોડ ઉપર પાથરીને બેઠા છે અહીંયાથી લેજો એવું હું માતા કહું છું. તમે અહીંયાથી લેશો તો એના ઘરે દીવો થાય, અને તમારી વગર દીવો પ્રગટાય દિવાળી ન થઈ જાય મારું નામ માતા ના કહેવાનું. ભાઈ પછી એવું ના હોય કોમલ્યાને ઘેર કોઈ ના હોય ને તમે લઈને ચકલી બોમ્બ ફોડો, પેલો તો બાપડો એક તો કોઈ હોય નહીં, તમે ભાષારી છે બાળો. દો એક વડીલ, એક બાળક અને એક સંત, અને ચોથા નંબરમાં કોઈ બીજું કોઈ પણ ધર્મ પૂજતું હોય, આ ચારાનો કોદાળો અપમાન નહીં કરો તો મારો ભગવાન ચોય તમારાથી શેટો નહીં જાય એવું હું માતા કહું છું.
તમે મને 5,000 નું મોનો ને કદાચ 1100 નું લાવન ના મોની દઉં તો મારું નામ માતા નહીં, પણ બાકીના વધેલા 9,000 મા બાપ ને આલો તો માવતર રોતા હોય 150 વાળી હાડી ના ભાડો ને મારા માટે 5,000 નું લાવો મન નહીં ગમે. આવી માતા શું થઈ? ઉમરા વાળી રાજી તો હું ડુંગરા વાળી રાજી ને રાજી કે દરબારો તમે શું કહેવું પડે, બધાને ખબર છે. અને મારો ભગવાન તમે એવું રાખો ને કાલ દાડો કે કાલ 2 જણાનું સારું કરું છે, સારું થાય એવું હું માતા કહું છું. ખબર છે? પણ સવારમાં દાડો ઉઠતો જ પહેલા એમ કહો તો એક આધાર ઝાપટવું છે તો એ તમે જેવો વિચાર કરી નીકળો એવું ભગવાન માતાજી પૂરું કરે છે. પણ આ ગાદી આ ચોરે આ જો બેઠા છો, આ સંદડીએ બેઠા છો, આ દીવાની શરત લઈને આયા હશો તો આ દીવાવાળી માતા પૂરું કરશે. મને ચોય કોઈના મોર થઈને પંચાયત કરતા આવડતી હજુ નહીં. મહેમાન તમારે ઘેર આવે ને એટલે છોકરાને કે